કેગે રજૂ કર્યું છે કુલ રેલવે સ્ટેશનોમાં 89% રેલવે સ્ટેશનો પર પંખા, વોટર કુલર, શુદ્ધ પીવાનું પાણી, ટોયલેટ, બેઠક વ્યવસ્થા કે શેલ્ટર જેવી બેઝિક સુવિધાઓ પણ નથી. અને રેલવેના અધિકારીઓ મોટા ભા થઈને ફરી રહ્યા છે. જો અમદાવાદ રેલવે સ્ટેશન 935 કરોડ રૂપિયા કમાઈ આપે છે, જો સુરત રેલવે સ્ટેશન 700 કરોડ રૂપિયા વાર્ષિક કમાઈ આપે છે, તો પછી આ બંને રેલવે સ્ટેશનો પર રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એની કોઈ અવધિ નથી. 2 ચોમાસા નીકળી ગયા છે, આકરા ઉનાળા નીકળી ગયા છે. પીવાના પાણીનો તો પ્રશ્ન આપણે પૂછવાનો થતો જ નથી. પરંતુ રિનોવેશન અને રીડેવલપમેન્ટના નામે ધનાધન ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. કે આવડો મહાન અમૃતકાળ અને એ અમૃતકાળમાં આપણે બધા જીવીએ છીએ, ત્યારે અમૃતકાળના જે સત્તાધીશો છે એ અમૃતકાળના સત્તાધીશોની નજર ભારતીય રેલવે ઉપર ક્યારે પડશે? નમસ્કાર. આપણે ભારતીય રેલવેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને પ્રવાસો દરમિયાન કે પછી અન્ય કોઈ પણ જરૂરિયાત દરમિયાન આપણે ટ્રેનોનો વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ તમે યાદ કરો કે એવી છેલ્લી વખત કઈ હતી અથવા કયું વર્ષ હશે જ્યારે તમે રેલવે સ્ટેશન પર ઉતરીને અથવા રેલવે સ્ટેશન પર રાહ જોતી વખતે રેલવે સ્ટેશનના પરબમાંથી પાણી પીધું હોય? કદાચ તમને યાદ નહીં આવે, કારણ કે ભારતીય રેલવે પર એટલે કે ઇન્ડિયન રેલવેના રેલવે સ્ટેશન્સ પર સરકાર દ્વારા જે પાણી અપાતું હોય છે એ પાણીમાં આપણી શ્રદ્ધા જરાય રહી નથી. હજુ એ વાત સારી છે કે સરકારમાં આપણી શ્રદ્ધા છે, જેને કારણે આપણે સરકારોને વારંવાર ચૂંટતા રહેતા હોઈએ છીએ. પરંતુ એ જ ચૂંટાયેલી સરકારો અને એ જ ચૂંટાયેલી સરકારો અંતર્ગત આવતું રેલવે મંત્રાલય રેલવે સ્ટેશન ઉપર શુદ્ધ પાણી આપવામાં દાયકાઓથી ફેલ છે. આ કારણોસર આપણે જ્યારે પણ પ્રવાસ કરીએ છીએ ત્યારે ક્યાં તો ઘરેથી પાણી લઈને નીકળીએ છીએ અથવા તો પછી આપણે રેલની કે પછી અન્ય કોઈ પ્રાઇવેટ કંપનીનું પાણી લેતા હોઈએ છીએ. ખેર, આ મુદ્દો આપણને બહુ મહત્ત્વનો લાગતો નથી, એટલે આ મુદ્દે આપણે બહુ ચર્ચા કરતા પણ નથી અને આપણને એની કોઈ પડી પણ નથી હોતી. આખા દિવસમાં કે આખા વર્ષમાં આપણે અનેક રેલ યાત્રાઓ દરમિયાન આ મુદ્દા ઉપર વિચાર સુદ્ધા નથી કરતા. પરંતુ એ સિવાય એવો કોઈક વખત વિચાર કર્યો છે ખરો કે રેલવે સ્ટેશનો ઉપર તમને યોગ્ય રીતે બેઠક વ્યવસ્થા અથવા બેસવાની જગ્યા મળવી જોઈએ? તમે એ વિચાર કર્યો છે ખરો કે રેલવે સ્ટેશન પર તમને યોગ્ય રીતે છજ્જા મળવા જોઈએ કે જે છજ્જા અંતર્ગત તમને ક્યાં તો છાંયો મળે અથવા વરસાદમાં તમે ભીંજાઈ ન જાઓ? ક્યારેય તમે એવો વિચાર કર્યો છે કે રેલવે સ્ટેશન ઉપર તમને જે સીડીઓ છે એ સીડીઓ પર ચડવા ઉતરવાની યોગ્ય વ્યવસ્થા મળે અથવા સીડીઓનું પ્રમાણ પણ એક રેલવે સ્ટેશન ઉપર એની રોજની આવાજાહી મુજબ 2 કે 3 જેવું હોવું જોઈએ? આપણને લગભગ કિસ્સામાં આ બધો વિચાર આવતો પણ નથી ને આપણને લગભગ કિસ્સામાં આની કોઈ પડી પણ નથી. વર્ષો પહેલાં શશી થરૂરે જ્યારે કોંગ્રેસનું જ દેશમાં રાજ હતું ત્યારે રેલવેમાં અપડાઉન કરનારા લોકો કે રેલવેમાં યાત્રા કરનારા લોકો માટે કેટલ ક્લાસ શબ્દ વાપર્યો હતો. જે કેટલ ક્લાસને લઈને દેશભરમાં અત્યંત વિવાદ પણ થયો હતો કે તમે રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ઘેટા બકરા કઈ રીતે કહી શકો? પરંતુ શું આજની તારીખે પણ અમુક પ્રીમિયમ ટ્રેનોને બાદ કરતાં રેલવે સ્ટેશનોની કે ટ્રેનોની સ્થિતિ કેટલ ક્લાસ કરતાં ઓછી કે એથી ઉતરતી છે ખરી? અને એમાંય જે લોકો સેકન્ડ ક્લાસમાં કે જનરલ ડબ્બામાં અપડાઉન કરે છે કે પછી જે લોકો સ્લીપર કોચમાં પોતાના રિઝર્વેશન્સ કરાવે છે, આ લોકો કેટલી બધી હાલાકીનો સામનો કરે છે. પરંતુ આપણે એવું માની લેવું છે કે રેલવેને કોઈ સવાલ પૂછવાના થતા નથી અને રેલવેએ પણ એવું માની લીધું છે કે અમને કોઈ સવાલ પૂછવાના જોઈએ. પરંતુ કેગનો એક તાજો અહેવાલ આવ્યો છે, જે અહેવાલે પ્રશ્નો કરવાની તો વાત જ નથી કરી પરંતુ આપણને વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું રેલવેની જો આ સ્થિતિ હોય તો રેલવેમાં કોઈ સુધારની જરૂર છે કે નહીં. હું તમને કેગના રિપોર્ટના થોડા આંકડા આપું. કેગના રિપોર્ટ અંતર્ગત દેશના 512 રેલવે સ્ટેશનો ઉપર સર્વે કરવામાં આવ્યો હતો, એનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં કેગે રજૂ કર્યું છે કે 89% રેલવે સ્ટેશન એટલે કે કુલ રેલવે સ્ટેશનોમાં 89% રેલવે સ્ટેશનો પર પંખા, વોટર કુલર, શુદ્ધ પીવાનું પાણી, ટોયલેટ, બેઠક વ્યવસ્થા કે શેલ્ટર જેવી બેઝિક સુવિધાઓ પણ નથી. આ સુવિધાઓમાં અત્યંત મોટા પાયે ધાંધિયા કે ગોબાચારી છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર પૈસા તો કરોડો રૂપિયા રિલીઝ કરે છે. તો આ પૈસા જાય છે ક્યાં અને કોણ આ કોન્ટ્રાક્ટ ઉપર કોન્ટ્રાક્ટ લઈ રહ્યું છે, છતાં લોકોને આની સુવિધા નથી મળતી? એ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. અને એવું નથી કે આ જે હાલાકી છે 89% રેલવે સ્ટેશનોની, એ હાલાકી માત્ર નાના નગરોની કે નાના રેલવે સ્ટેશનોની જ છે. રેલવેની ગોબાચારીની કે પછી ઇન્ડિયન રેલવેની અસુવિધાઓનો ભોગ સુરત કે અમદાવાદ જેવા મોટા રેલવે સ્ટેશનો પણ બન્યા છે. તમને પહેલાં આ બંને રેલવે સ્ટેશનોની કમાણીનો આંકડો કહું તો અમદાવાદ રેલવે સ્ટેશન દર વર્ષે 935 કરોડ રૂપિયા ઇન્ડિયન રેલવેને કમાઈને આપે છે. એ રીતે જોવા જઈએ તો અમદાવાદ રેલવે સ્ટેશન ઇન્ડિયન રેલવે માટે દૂધણી ગાય છે. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન વાર્ષિક 740 કરોડ રૂપિયા ઇન્ડિયન રેલવેને કમાઈને આપે છે. બીજી તરફ અમદાવાદ અને સુરત બંને રેલવે સ્ટેશનો પાછલા ઘણા મહિનાઓથી, અને હવે તો વર્ષો કહેવું જોઈએ, પાછલા ઘણા વર્ષોથી રિનોવેશન અને રીડેવલપમેન્ટના નામે ધનાધન ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને રેલવે સ્ટેશનો પર રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, આ બંને રેલવે સ્ટેશનો પર રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એની કોઈ અવધિ નથી. 2 ચોમાસા નીકળી ગયા છે, આકરા ઉનાળા નીકળી ગયા છે, પીવાના પાણીનો તો પ્રશ્ન આપણે પૂછવાનો થતો જ નથી. પરંતુ આ રેલવે સ્ટેશનો પર શેલ્ટર્સ પણ નથી. અને સુરત પર તો એટલી ગંભીર સ્થિતિ છે કે આવડા મોટા રેલવે સ્ટેશનો પર 2 છેડે માત્ર 2 જ ફૂટ ઓવરબ્રિજ છે. એટલે જ્યારે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર કે પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર એક સાથે જો 2 ટ્રેનો આવે તો લોકો એટલી બધી કપરી સ્થિતિમાં આ બંને ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરે છે કે ન પૂછો વાત. પરંતુ આપણે કોઈને પ્રશ્ન કરવાનો થતો નથી, એટલે તમારી સાથે આ માત્ર આંકડાઓ અને સ્થિતિઓ શેર કરું છું. જો અમદાવાદ રેલવે સ્ટેશન 935 કરોડ રૂપિયા કમાઈ આપે છે, જો સુરત રેલવે સ્ટેશન 700 કરોડ રૂપિયા વાર્ષિક કમાઈ આપે છે, તો પછી આ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરનારા નાગરિકોને થોડીક સુવિધાઓ તો મળવી જોઈએ. પરંતુ નાગરિકોને કંઈ પડી નથી, એટલે આપણે પણ હવે રેલવેને આવા કોઈ પ્રશ્નો પૂછવાના થતા નથી. હજુ એક તમને આંકડો આપું તો કેન્સલેશન ચાર્જના નામે ઇન્ડિયન રેલવે પાછલા 4 વર્ષોમાં ભારતના નાગરિકો પાસે 6112 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. શેના નામે? કેન્સલેશન ચાર્જના નામે પાછલા 4 વર્ષોમાં 6112 કરોડ રૂપિયા. અને કેગનો રિપોર્ટ એમ પણ કહી રહ્યો છે કે રેલવે આટલી બધી કમાણી તો કરી જ રહ્યું છે, એમણે આ કમાણીમાંથી જ સુવિધા આપવાની છે. કારણ કે અલ્ટિમેટલી આ સર્વિસ સેક્ટર છે, એ આપણા સુખાકારી માટે, આપણી સેવા માટે છે. આ ભારત સરકારનું વેન્ચર છે, આ કોઈ પ્રાઇવેટ વેન્ચર નથી. છતાં રેલવે આ કમાણીની સામે સુખાકારી નથી આપતું એ તો ભૂલી જવાનું. પરંતુ ભારત સરકાર ઇન્ડિયન રેલવેને પાછલા વર્ષોમાં કરોડો રૂપિયા આપી રહ્યા છે, જેમાં ભારત સરકાર દ્વારા અપાયેલા કરોડો રૂપિયામાંથી પાછલા 5 વર્ષોમાં 11,479 કરોડ રૂપિયા એવા છે જે વણ વપરાયેલા પડ્યા રહ્યા છે. અલબત્ત કેગે તો વણ વપરાયેલા એવો શબ્દ વાપરીને કેગ ત્યાંથી છૂટી ગયું છે, પરંતુ આ પૈસા ક્યાંક કોઈક રીતે જુદા ટ્રાન્સફોર્મેશનથી કે જુદા ટ્રાન્સલેશનથી તો વપરાય જ રહ્યા હશે. એ કોને મળી રહ્યા છે, એ કોણ વાપરી રહ્યું છે, કે પછી એનો લાભ કોને મળી રહ્યો છે, એ તપાસનો વિષય છે. ખેર, ભારત સરકાર ઇન્ડિયન રેલવેઝને આ અમૃતકાળની અંદર ઇન્ડિયન રેલવેઝના જે રેલવે સ્ટેશન છે એને અમૃત સ્ટેશન બનાવી રહી છે. એ અમૃત સ્ટેશન અંતર્ગત આપણને સુવિધાઓ તો નથી મળતી. પીવાના પાણીની અંદર કોલી જેવા જોખમી બેક્ટેરિયાસ છે, કે પછી સામાન્ય માણસોનું તો ભૂલી જાઓ, દિવ્યાંગોને પણ વ્હીલચેર કે પછી યોગ્ય ડબ્બાનો અભાવ કે પછી યોગ્ય બેઠક વ્યવસ્થા કે દિવ્યાંગો માટેના ટોયલેટ્સની સુવિધા નથી. ત્યારે આ અમૃત સ્ટેશન શબ્દ વાપરતી વખતે આપણને સૌને એમ થાય કે આવડો મહાન અમૃતકાળ, અને એ અમૃતકાળમાં આપણે બધા જીવીએ છીએ, ત્યારે અમૃતકાળના જે સત્તાધીશો છે એ અમૃતકાળના સત્તાધીશોની નજર ભારતીય રેલવે ઉપર ક્યારે પડશે? અને ભારતીય રેલવેમાં આ જે કોઈ સુવિધાની ગોબાચારી ચાલી રહી છે, જે કોઈ અસુવિધાઓ મળી રહી છે, અને રેલવેના અધિકારીઓ મોટા ભા થઈને ફરી રહ્યા છે, એ અધિકારીઓ પર, એમની કાર્યશૈલી ઉપર, એમની કાર્યપ્રણાલી પર કે પછી સુવિધાઓ પર ભારત સરકાર ક્યારે ધ્યાન આપશે? નમસ્કાર.